બધા દાયરાને રામ રામ ને સીતારામ, ગુડ મોર્નિંગ ને જય વસરાજ। તમારા વિડીયામાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે આવી ગયા જવારમાં આટો મારવા। તો જવારમાં જીવડી દેખાતી હતી, તે દવા લેવા ધક્કો થાય તો તમે આમાં જોઈ લ્યો, જીવડી તો છે તો તમને દેખાડીએ આપણી જીવડી છે કે નહીં। તો જોઈ લ્યો, આ જીવડી ઠાવકી થઈ ગઈ હતી, દવા લેવા તો જવું જ પડી। એક ફેરે દવા છાંટી દઈએ તો જવાર રેડી થઈ જાય, નીકળે જાય। તો એ આપણે આખું દ્રશ્ય બતાડીએ જવારની, જોઈ લ્યો આખું દ્રશ્ય। આથી ચાલુ થાય હેઠે વાહ સુધી હે, એટલે 2.5-3 વીઘાની જવારનું વાવેતર છે। જવાર તો બહુ સારી છે, પણ જીવડીને કારણે નીકળે ન થગી। એક ફેરે દવા મારી દી હું એટલે જવાર હાઈ ક્લાસ નીકળે જાય। તો આપણે ફાઇનલી મિત્રો પફ હજાવી લીધો, જવારમાં દવા છાંટવા જવાનું છે। તો ફાઇનલ દવા બવા નાખી દઈએ ને પછી નીકળીએ છાંટવા। તો અત્યારે આપણો મોટો ભાઈ પંપ ભરે, જીવડીની દવા છે। અને એવો આપણે આગળ જવારમાં દવા છાંટીએ એ બતાડીએ દ્રશ્ય આખું। તો હાલો મિત્રો એ દવા છાંટવા 10:30 જેવું થયું આપણે ટાઈમ અટાણે, અને ટાઈટ બી બહુ પડે જેતા વાર છે, જેતા ટાઈટ બહુ ન કહેવાય તો જેતા પડી છે ટાઈટ બહુ અતિશય। તો એ આપણે નીકળીએ, એ પગલે 3-4 પગ હતી દવાના મારી દઈએ દવામાં। તો મિત્રો તમે જોઈ શકો છો, આ આપણો ભાઈ દવા છાંટવા જાય, આવી કંઈક આપણી જવાય છે। આપણે ગદમ ને ક્યારા હે મેરા। તો મિત્રો તમે જોઈ શકો છો, આપણો ભાઈ પાછો આવે ઉથલ લેન પંપની દવાની, તમે જોઈ શકો છો। દવા છાંટતો આકવાર આવે આંબે હેઠેથી। તો મિત્રો જોઈ શકો છો, આપણો ભાઈ આંબે હેઠેથી આ પૂગી આવ્યો પાછો આથી ગોતોથી દવા છાંટતો। મિત્રો ટાઈટ બહુ અતિશય, જે તો બહુ ન કહેવાય, પડવાની છે। આપણો ભાઈ પાસે હાર લઈને જાય ઉથલ। તો મિત્રો અત્યારે આપણો ભાઈ પાછો આ પૂગી આવ્યો આંબે હેઠેથી, તમે જોઈ શકો છો। આપણો પંપ ખાલી થઈ ગયો, અને જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં। એનો અર્થ એ થાય કે જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી કામ છોડવાનું નહીં, કર્યા રાખવાનું। તો મિત્રો હવે આપણે આ બીજો પંપ છાંટવા જઈએ, અને એ આપણે છેલ્લો ત્યારે પાછા મળશું। અને અહીંયા આપણો વિડીયો જોયા રાખજો, મજા જ આવી છેલ્લા સુધી વિડીયોમાં। તો ફાઇનલી મિત્રો આપણી દવા છટાઈ ગઈ, હાવ કમ્પ્લીટ થઈ ગયો। અને એ આપણી જે રીતે ઉકળામાં કામ છે, થોડુંક ફળ ઉપાડવાનું હતું એ બતાડીએ। અને પહેલાં આપણે આ રીંગણી વાવી એ બતાડાવું આગળ। તો આપણે આમાં રીંગણા પણ લાગે ગા, વાની નાખી માથેથી રીંગણા વહેલા લાગે એવું બધા કહે। ફાઇનલ મિત્રો આપણે ઉકળામાં ખડ વાઢવા પૂગી આવ્યા, વાઢવાનું છે એ વાઢવાનું ચાલુ કરીએ ભગવાનનું નામ લઈને।
તો આપણો ભાઈ આ વાઢે ખડ હરખું વાજે ભાઈ. અરે રેડી થળિયા સુધી વઢાય ભાઈ. પછી બી થાય નકા કોણ ઉપાડીએ પછી આખા ખેતરમાંથી. એવા હાટું તો વાઢવા આવ્યો. એ બરાબર તો બાકી ન હાલે. તો અત્યારે આપણો આ મોટો ભાઈ ખડ વાઢે અને આપણે આ એટલું ઉકળામાં ખડ દેખાય આખે આખું સાફ કરવાનું હે બે ભાઈઓને થઈને. કરે નાખ્યું. ઓહ ચાલો મિત્રો કોઈને ખડ ઉપાડવું હોય તો. ને જો કે આમાં જેસીબી આવે ત્યારે આણું બૂમ સુધી ફૂકતું જ ને એટલો ખાડો ઊંડો હે. અટાણા સુધી પાણી ભર્યું હતું તે પરવાર ન આવે ખડ ઉપાડવાની. જો ઉતરીએ તો જઈએ સીધા હેઠા, પાછા નીકળાય નહીં. એટલો ઊંડો હે. અવાર તો જો કે બૂર જ નાખવો ખાડો નવો બનાવ નાખવો. જેસીબી વાળાનું અંદાજી કહેવાનું એ છે કે 16 ફૂટ ઊંડો છે ખાડો આપણો આ, ને એટલો ભરાઈ ગયો. આ કોરાથી એટલો ભરાણો ને આ કોરાથી એટલો ભરાઈ ગયો ને 15-16 ફૂટ ઊંડો છે એવું જેસીબી વાળાને કહેવાનું હતું. પાછા સુમાં આમ મેં આવે એટલે ધોવાતું જાય થોડું કાંઠા છે. લાંબો થતો જાય તે અવાર તાણે કંઈક વિધિ કરે નાખવી. ને અમારે શેર આવે વધારે પૂરતી આ ઉકળે છે ને જ જાય એવું પાણી આવે અમારે ખેતરમાંથી બધાને ભેગા થાય પાડોશીઓને એટલી એમાં વધારે ધોવાય. નકર વાંધો ન આવે ઓછું પાણી આવે તો. તો મિત્રો આમાં હાંબો બહુ નામી થઈ ગયો તો પણ આપણો મોટો ભાઈ ઉપાડે. જોઈ શકો છો તમે હાંબો. આમાં બી થવા માંડ્યું હતું પછી અમે કે વાઢે નાખીએ નકા આખા ખેતરમાં જાહે સુમાહામાં એવા હાટો વાઢે નાખીએ ખડ. કાંઈ નહીં સુમાહામાં નેદવું ઓછું. હા મોટો ભાઈ હા તારી ઝડપ કે કામ ઝડપમાં કઈ ઘટે નહીં. એવું તો જેરીક જ રહ્યું 2-3 કોરી જેટલું. ચાલો તો હવે તો મિત્રો આપણે થોડું કંઈક રહ્યું વાઢવાનું. આગળ ફાઇનલ થઈ જાય વાઢવાનું. આજે ઉતરવું પડ્યું વાઢવા ખર ઉકળામાં. ઉકળો મિત્રો સાફ રાખવો પડે કે પછી આપણા આખા ખેતરમાં બી જાય. નેદવું બહુ પડે નકર એમાં પછી ફૂરિયો થાય નેદવા ટાણે. ખડ જોવાનું મને ઊંધું પડે જાય. હવે આનું બી વ્યું જાય સાંભાનું એક દાણ એટલી. તો મિત્રો ફાઇનલી હાંબો વઢાવા આવ્યો આખે આખો જેરી કંઈક રહ્યો. હરખું વાંચજો ભગવાન મારા ભાઈ. હાલો તો આપણે હાંબો ફાઇનલ વઢાઈ ગયો.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળના વિડીયામાં જોડાયા રહેજો. મજા જ આવશે આવીને આવી.